નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને અગત્યના સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપણે મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે, જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 2024ની અંદર મધ્યમ વર્ગને મળશે મોદી સરકારની મોટી ભેટ। સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારા રોકાણકારોને મોદી સરકારે નવા વર્ષની મોટી ભેટ આપી છે। સરકારે મિત્રો નાણાકીય વર્ષ 2023 અને 24ના ચોથા ક્વાર્ટરમાં માટે મિત્રો આ યોજનાનો વ્યાજ દર 8%થી વધારીને 8.2% કર્યો છે। તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ મોદીએ દેશના પ્રથમ કાર્યકાળમાં છોકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી। આ યોજના હેઠળ એક માતા પિતા 2 બાળકીઓ માટે ખાતા ખોલાવી શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, હવે લાખો ખેડૂતોને થશે ફાયદો। મિત્રો, ખેડૂતોના સૌથી મોટા સારા સમાચાર મળ્યા છે કે મિત્રો હવે ડીએપી ખાતરની થેલીઓમાં વધુ સબસિડી મળવા પાત્ર થશે। જણાવી દઈએ કે ડીએપી ખાતરની જે પણ થેલીમાં પહેલા કરતાં 40% વધુ સબસિડી મળવા પાત્ર થશે। હવે ખેડૂતોને ખાતરની થેલીઓ ખૂબ જ ઓછી કિંમતે મળશે, એટલે કે મિત્રો ખેડૂતોને એક બોરીમાં ₹500નો નફો મળતો હતો તો હવે તેમાં મિત્રો 1200 રૂપિયાનો નફો મળશે, એટલે કે મિત્રો 2400 રૂપિયાની કિંમતની બેગ ₹1200 મળશે। આ રીતે ડીએપી ખાતરમાં ખેડૂતોને મિત્રો મોટી બચત થશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનું સંપૂર્ણ દેવું માફ કરવાની જાહેરાત। ખેડૂતો માટે દેવામાફી બિલ પસાર કરવાને લઈને આવ્યા રાહતના સમાચાર। મિત્રો, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં પણ આ વર્ષે દરેક ખેડૂત ખાતેદારના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની જાહેરાતો કરી છે, જ્યારે આ વખતે ગુજરાત વિધાનસભામાં પણ દેવામાફી બિલ પસાર કરવાની મંજૂરી મળી ગઈ છે। સરકારી અહેવાલો અને ઠરાવોને જોતા આવનાર બજેટ 2023માં મિત્રો ફરી ખેડૂત દેવામાફીની જાહેરાત થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે। મિત્રો, ઘણા બધા રાજ્યોમાં ખેડૂતોને લઈને મિત્રો દેવામાફીની જાહેરાત કરવામાં આવે છે, પણ મિત્રો ગુજરાતમાં ખેડૂતોના દેવામાફીની જાહેરાત કરવામાં આવે એ હવે આપણે મિત્રો જોવાનું રહેશે। ઘણા બધા રાજ્યોમાં ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થયા છે, તો મિત્રો હવે 2024ની ચૂંટણી પણ આવી રહી છે। મિત્રો, 2024ની વિધાનસભાની ચૂંટણીની અંદર શું મિત્રો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે એ હવે મિત્રો આપણે જોવાનું રહેશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, મહિલાઓને મોટો ફાયદો। કેન્દ્રની મોદી સરકારે દેશની 75 લાખ મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે। કેબિનેટની બેઠકમાં ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાને મંજૂરી આપવામાં આવી છે। મિત્રો, આ અંતર્ગત 75 લાખ નવા મફત એલપીજી કનેક્શનનું વિતરણ કરવામાં આવશે। હાલમાં જ મિત્રો 9.60 કરોડ મહિલાઓ ઉજ્જવલા યોજનાનો લાભ મેળવી રહી છે। નવા ફ્રી એલપીજી કનેક્શનના વિતરણ બાદ તેમની સંખ્યા મિત્રો 10 કરોડને પાર કરી જશે। મિત્રો, ગેસ પર 200 રૂપિયાની સબસિડી પણ હાલ અત્યારે આપવામાં આવે છે, તેમજ મિત્રો આવનારા સમયમાં તેને પણ વધારીને 300 રૂપિયા સુધીની સબસિડી કરવામાં આવી શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ। ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા હવે રાત્રે મિત્રો ઉજાગરા નહીં કરવા પડે, કારણ કે મિત્રો મોડાસા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સીએમએ ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી આપવાની જાહેરાત કરી હતી। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ પણ મિત્રો કરી રહ્યા હતા, કારણ કે રાતના સમયે ખેતરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેને ધ્યાનમાં રાખી જ મિત્રો આ નિર્ણય લેવાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે।
ત્યાર પછીના સમાચારો શું મિત્રો ખેડૂતોને પાક નિષ્ફળ જવા પર વીમો મળે છે, જાણી લો મિત્રો સંપૂર્ણ માહિતી. દેશભરમાં લાખો લોકોને મિત્રો ખવડાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન મિત્રો વિવિધ પાકની ખેતી કરે છે અને આ પાક મિત્રો આખરે આપણા રસોડામાં પહોંચે છે. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલ પાકમાં ભારે વરસાદ, પૂર અથવા તો અતિવૃષ્ટિ જેવા વિવિધ કારણોસર નાશ પામે છે. તે ખેડૂતો માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે અને જ્યારે મિત્રો કેટલાક અઠવાડિયાની મહેનત પછી પાક ઉગાડવામાં આવેલ પાક બરબાદ થઈ જાય છે ત્યારે તેને ભારે નુકસાન પણ થાય છે. ખેડૂતોને આવા નુકસાનથી બચાવવા માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નામની યોજના ચલાવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને પાકના નુકસાન માટે વીમા કવચ આપવામાં આવે છે. મિત્રો આ યોજના અનુસાર પાકના નુકસાનની સ્થિતિમાં ઉત્પાદનની સંપૂર્ણ કિંમત વીમા તરીકે વળતર આપવામાં આવે છે. ખરીફ પાકો માટે પ્રીમિયમ મહત્તમ 2% છે, જ્યારે મિત્રો અન્ય તમામ પાકો માટે તે મિત્રો 5% સુધી જઈ શકે છે. બાકીની પ્રીમિયમ રકમ સરકાર દ્વારા આવરી લેવામાં આવે છે. મિત્રો પાકના નુકસાન પછી આકારણી કરવામાં આવે છે અને જો મિત્રો વાસ્તવિક નુકસાન હોય તો કોઈ પણ કપાત વિના સંપૂર્ણ વીમાની રકમ આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચાર મિત્રો, હાલમાં જ પ્રચલિત તમામ રેશન કાર્ડમાં નવીનીકરણની મિત્રો કામગીરી 25 જાન્યુઆરીથી શરૂ થશે. જો તમારે પણ મિત્રો રેશન કાર્ડને લગતા કામ કરવા હોય તો 25 જાન્યુઆરીથી શરૂ થશે. રેશન કાર્ડનું મિત્રો નવીનીકરણ રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મિત્રો હાલમાં જ પ્રચલિત તમામ 77 લાખ રેશન કાર્ડના નવીકરણ માટેનું રાજ્ય મિત્રો સ્તરીય અભિયાન 25 જાન્યુઆરી 2024થી શરૂ થવા જઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે હાલમાં પ્રચલિત તમામ રેશન કાર્ડના રિન્યુઅલની કામગીરી 25 જાન્યુઆરી મિત્રો 2024 અને 29 ફેબ્રુઆરી 2024 સુધી કરવામાં આવશે. આ અંગેની વિગતવાર સૂચના 19 જાન્યુઆરીએ તમામ કલેક્ટરને જારી કરવામાં આવી છે. રેશન કાર્ડ મિત્રો રિન્યુઅલ મિત્રો ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા એક નવી મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે, જે મિત્રો રેશન કાર્ડ ધારકો તેમના મોબાઈલમાં જ ડાઉનલોડ કરી શકે છે અને ઇલેક્ટ્રોનિક એપ્લિકેશન ઓનલાઈન સબમિટ કરી શકે છે. એટલે કે મિત્રો તમે પણ જો રેશન કાર્ડને લગતી કોઈ પણ કામગીરી કરવા માંગતા હોય તો 25 જાન્યુઆરીથી શરૂ થશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને પાણીની અછત હવે નહીં રહે. જળ સંપત્તિ મંત્રીએ લીધા પગલાં. પાણીની અછત ધરાવતા 10 જિલ્લાના 86 તાલુકાઓમાં આશરે રૂપિયા 38 કરોડના ખર્ચે ખેત તલાવડીમાં મિત્રો 27.30 લાખ ચોરસ મીટર જથ્થામાં મિત્રો જીએમરોન 500 માઇક્રોમના પ્લાસ્ટિક લેયર ફિટ કરી આપવાની યોજના અને હવે ખેડૂત ખાતે દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. મિત્રો આ અરજીઓના અનુસંધાને આજે તારીખ 23 જાન્યુઆરી 2024 ના રોજ મળેલી અરજીઓ પૈકી 40 તાલુકાઓમાં 2636 અરજીઓ જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઓનલાઈન ડ્રો યોજવામાં આવ્યો હતો. જેમાં મિત્રો જળ સંપત્તિ મંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર યોજનાથી અંદાજે આશરે 16 લાખ ઘન મીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે, જેના થકી 2400 હેક્ટર વિસ્તારને સપાટી જળથી સિંચાઈનો લાભ થશે અને ભૂગર્ભ જળનું ખેંચાણ ઘટતા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળની સ્થિતિમાં સુધારો થશે, જેથી મિત્રો ખેડૂતો માટે પણ આ સારા સમાચાર કહેવાય છે. ત્યાર પછીના સમાચારો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો લસણમાં લાલ ચોળ તેજી. ગોંડલમાં મણના ભાવ રૂપિયા 5000 રૂપિયાને પાર પહોંચી ગયા. લસણની બજારમાં ભાવ વધારો યથાવત છે અને સારા માલમાં રૂપિયા 100 રૂપિયાથી લઈ 150 રૂપિયાનો પ્રતિ 20 કિલો સુધારો જોવા મળ્યો હતો. લસણની આવકો જૂના માલની હવે ગુજરાતમાં ઘટી રહી છે અને ડિમાન્ડ પણ સારી હોવાથી બજારનો ટોન હાલ પૂરતો સરેરાશ મિક્સ દેખાઈ રહ્યો છે. સારા માલના ભાવ ગોંડલમાં રૂપિયા 5000 રૂપિયાની ઉપર પહોંચી ગયા હતા. દેશાવરમાં પણ બજારો કિલોએ મિત્રો 8 રૂપિયાથી લઈ 10 રૂપિયા 60 હતા. તો મિત્રો રાજકોટમાં લસણની 1200 કટ્ટાની આવક હતી,
ભાવ મિત્રો મુંડામાં રૂપિયા 2200 રૂપિયાથી લઈને 2400 રૂપિયા અને મીડિયમ માલ રૂપિયા 2700 થી લઈ 3000 રૂપિયાના જોવા મળે છે. ત્યાર પછી મિત્રો બાજરીમાં પાકી ઘરાકી વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ. બાજરીમાં ઘરાકી ઓછી થવા લાગી હોવાથી ભાવમાં ઘટાડાની સંભાવનાઓ દેખાઈ રહી છે. અત્યારે તમામ સેન્ટરમાં આવકો મર્યાદિત જોવા મળે છે, પરંતુ સામે ઘરાકી નથી અને દિવસ દરમિયાન જ ગરમીનું પ્રમાણ વધી રહ્યું હોવાથી મિત્રો આવક ઉપર અસર પહોંચી છે. રાજકોટમાં બાજરીની 250 કટ્ટાની આવક હતી અને ભાવ મિત્રો 410 થી લઈ 500 રૂપિયાના હતા. મિત્રો બિલ્ટનો ભાવ રૂપિયા 2500 રૂપિયાથી લઈ 2600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો જોવા મળે છે. તો મિત્રો ઘઉંની વાત કરીએ તો ઘઉંમાં વેચવાલીને પગલે ભાવમાં રૂપિયા 20 રૂપિયાથી લઈ 25 રૂપિયાનો ઘટાડો જોવાયો. નવા ઘઉંની પણ મિત્રો આવક વધી. ઘઉંની બજારમાં વેચવાલી આવી હોવાથી અને સામે ઘરાકી ઓછી હોવાથી ભાવમાં સરેરાશ ક્વિન્ટલે રૂપિયા 20 રૂપિયાથી લઈ 25 રૂપિયાનો ઘટાડો થયો હતો. ઘઉંની બજારમાં હવે આયાતી માલ ન આવવાનો હોવાથી ઘઉંની બજારમાં તાજેરમાં જ સુધારો થયો હતો, પરંતુ હવે નવા માલ સામે દેખાતા અને બજારો પણ ઘટી છે. મિત્રો ગુજરાતમાં પણ નવા ઘઉંની આવકો પણ હવે વધવા લાગી છે. ગોંડલમાં રાજકોટ બાદ આજે હવે કોડીનાર અને વેરાવળમાં પણ નવા ઘઉંની આવક આવી હતી. વેરાવળના અગ્રણી વેપારી ભૂપતભાઈ ગંગદેવે જણાવ્યું હતું કે કુલ 11 કટ્ટાની આવક હતી અને તેમાં પણ મિત્રો ભાવ રૂપિયા 544 રૂપિયાના હતા. નબળા ઘઉં વધારે હોવાથી નીચા ભાવ કોટ પણ થયા હતા. ત્યાર પછીના સમાચારો મિત્રો ટાંકો બનાવવા મળશે સબસિડી. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે મિત્રો 50,000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય, જેમાં મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો મિત્રો 50,000 રૂપિયાની સહાય અને મિત્રો જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાય ના ભાગરૂપે આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થયા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો પોતાનું મકાન બનાવવા મળશે 1,20,000 રૂપિયાની સહાય. મિત્રો તમને મકાન બનાવવા મળે છે 1,20,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાતના દરેક ગ્રામ્ય વિસ્તારમાં વસતા ખેડૂતોને પોતાનું ઘરનું ઘર બનાવવા સરકાર તરફથી 1,20,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં મિત્રો પહેલા હપ્તામાં 60,000 રૂપિયા અને બીજા હપ્તામાં 40,000 રૂપિયા અને ત્રીજા હપ્તામાં 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ યોજનામાં દરેક નાના ખેડૂતો અને મજૂર વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ વિકાસ કલ્યાણની વેબસાઇટ પર ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર પછીના સમાચારો મિત્રો 2,000 રૂપિયાનો 16મો હપ્તો જાહેર. ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં રૂપિયા 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ 6,000 રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે. દરેક હપ્તા દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. મિત્રો 15 નવેમ્બર 2023 ના રોજ બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત મિત્રો એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો હતો. આ સમયગાળા દરમિયાન મિત્રો 15મા હપ્તાના નાણાં 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા હતા. 15મા હપ્તાનો લાભ મળતા કરોડો ખેડૂતો ખૂબ જ ખુશ છે. તેમજ મિત્રો 15મા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતો હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો પૂછી રહ્યા છે કે સરકાર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો ક્યારે મોકલી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો ફેબ્રુઆરી અથવા તો મિત્રો માર્ચ 2024 સુધીમાં ટ્રાન્સફર કરી શકે છે. નોંધનીય છે કે મિત્રો સરકારે આ અંગે કોઈ
સત્તાવાર જાહેરાત તો કરીને ત્યાર પછીના મિત્રો આગળના સમાચાર તરફ નજર કરીએ તો મિત્રો પશુપાલકોને મળશે 15,000 રૂપિયાની સહાય. મિત્રો રાજ્યના પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર મિત્રો સતત પ્રયત્નશીલ છે. પશુ મિત્રો સર્વધનની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગાય અને ભેંસની ઉત્પાદકતા વધારવા અને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે પશુપાલકોમાં મિત્રો IVF-થી ગર્ભધારણ માટે રાજ્યના પશુપાલકોને પ્રતિ ગર્ભાવસ્થા માટે ₹15,000 રૂપિયાની સહાયની આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. મિત્રો પ્રથમ વર્ષે પ્રાયોગિક ધોરણે રાજ્યના 1,000 પશુપાલકોને લાભ આપવા માટે ₹1,50,00,000ની જોગવાઈ કરવામાં આવી છે.